વેલકમ બેક। સમાચારોમાં આગળ વધીએ। અત્યારે મોટા સમાચાર। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આપને મોટો ઝટકો લાગ્યો છે। રાજુ કરપડાએ આપમાંથી રાજીનામું ધરી દીધું છે। રાજીનામું આપવા પાછળ વ્યક્તિગત કારણોનો ઉલ્લેખ તેમના દ્વારા કરવામાં આવ્યો છે। પાર્ટીનો આભાર માની રાજુ કરપડા દ્વારા આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું ધરી દેવામાં આવ્યું છે। 2021-22માં તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા, સક્રિય કાર્યકર પણ હતા। 2022માં સુરેન્દ્રનગરથી વિધાનસભા ચૂંટણી લડ્યા હતા। સંવાદદાતા હિરેન અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, આ સૌથી મોટા સમાચાર કહી શકાય છે અને આપ પાર્ટીને વધુ એક મોટો ફટકો પડ્યો છે, વિગતો શું? લગભગ 108 દિવસનો જેલવાસ ભોગવ્યા પછી થોડા દિવસ પહેલા જ રાજુ કરપડા છે તે જામીન ઉપર બહાર આવ્યા છે અને બહાર આવ્યા પછી આ નિર્ણય તેમના દ્વારા કરવામાં આવ્યો છે। એટલે સ્વાભાવિક રીતે પાર્ટીની અંદરૂની જે ખેંચતાણ છે એના કારણે અથવા તો આ બોટાદમાં જે પથ્થરમારા કાંડ પછીની જે ઘટના છે એના કારણે રાજીનામું પાર્ટીથી નારાજ થઈને આપ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે। જો કે પત્રમાં વ્યક્તિગત કારણો લખવામાં આવ્યા છે। એમને અરવિંદ કેજરીવાલને પત્ર લખી અને પોતાનું રાજીનામું મોકલી આપ્યું છે। સૌથી મહત્વની બાબત એ છે કે આમ આદમી પાર્ટી સૌરાષ્ટ્રની અંદર જો સક્રિય રીતે અને ખાસ ખેડૂતોમાં સક્રિય જોવા મળી હોય તો રાજુ કરપડા કિસાન સેલના પ્રમુખ હતા અને એમની આગેવાનીમાં બોટાદમાં જે કડદા કાંડ થયો એ કડદા કાંડને ઉજાગર કરી અને ત્યાં સભા કર્યા પછી આમ આદમી પાર્ટી ખાસ ખેડૂતો માટે મેદાનમાં આવી હતી। એ પ્રકારનું ગુજરાતની અંદર વાતાવરણ બન્યું હતું। જો કે આ કેસમાં પોલીસ ફરિયાદ અને પોલીસ ફરિયાદ પછી 108 દિવસનો જેલવાસ ભોગવીને બહાર આવેલા રાજુ કરપડાએ રાજીનામું આપ્યું છે। 2022 વિધાનસભામાં સુરેન્દ્રનગરથી તેઓ વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે। જો કે ત્યાં એમની હાર થઈ હતી, પરંતુ આ જેલવાસ ભોગવીને બહાર આવ્યા પછી રાજીનામું છે એ ચોક્કસથી સૂચિત માનવામાં આવી રહ્યું છે। આગામી દિવસોમાં રાજુ કરપડા અન્ય રાજકીય પાર્ટીઓમાં પણ જોડાઈ શકે છે। કરશનબાપુ ભાદરકા પણ થોડા દિવસ પહેલા જ રાજીનામું એમણે આપ્યા પછી આમ આદમી કોંગ્રેસની અંદર તેઓ જોડાયા હતા। એક મહત્વનો ઉલ્લેખ જે પત્ર છે અથવા તો સોશિયલ મીડિયા પોસ્ટ છે એની અંદર કરવામાં આવ્યું છે। એમાં રાજુ કરપડાએ લખ્યું છે કે મારો નિર્ણય તમને ચોંકાવશે, પાર્ટીને મજબૂત બનાવવા માટે મેં પરિવારથી વિશેષ મહત્વ અને સમય આપ્યો છે, પરંતુ કુદરતે અહીંયા સુધી જ સાથ લખેલો છે। આ શબ્દો છે એ આ શબ્દો ક્યાંક ચોક્કસ રીતે રાજુ કરપડા અને એના પરિવારને જે સહન કરવું પડ્યું હશે આ બોટાદ કાંડ પછી, અને એના કારણે આ રાજીનામું આપ્યું હોવાનું અત્યારે માનવામાં આવી રહ્યું છે। પાર્ટી માટે પણ ખાસ ચોંકાવનારા સમાચાર છે, કારણ કે એક તરફ 2 મહિનાની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થઈ રહી છે। સૌરાષ્ટ્રની અંદર ખાસ પાટીદાર ફેક્ટર અસર કરવાનું છે, અને એ પહેલા રાજુ કરપડાનું રાજીનામું ખાસ ખેડૂતો માટે જેને આમ આદમી પાર્ટી સાથે રહી અને લડત આપી હતી એ જ ખેડૂત નેતા એમના પાર્ટીના રાજીનામું આપીને જઈ રહ્યા છે। એટલે સીધી વાત છે, એની અસર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ જોવા મળશે। જી હિરેન, આભાર આપ જોડાયા તે બદલ। તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આપને મોટો ઝટકો લાગ્યો છે અને આપના એક સક્રિય કાર્યકર બોટાદથી જેઓ ખૂબ જ ચર્ચામાં આવ્યા હતા તેવા રાજુ કરપડા દ્વારા રાજીનામું ધરી દેવામાં આવ્યું છે અને તેમના રાજીનામાને લઈ અને પાર્ટીને સીધો એક ઝટકો લાગ્યો છે। 2022માં તેઓ વિધાનસભાની ચૂંટણી પણ લડી ચૂક્યા છે। સુરેન્દ્રનગરથી વિધાનસભા ચૂંટણી તેઓ લડ્યા હતા, પરંતુ તેમની એ ચૂંટણી વખતે હાર થઈ હતી, પરંતુ ત્યારબાદ તેઓ સતત ચર્ચામાં રહેતા હતા।